નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, હાલ અત્યારે ગુજરાતનું વાતાવરણ થોડુંક બગડતું જોવા મળી રહ્યું છે। મિત્રો, આજની રાત્રે ગુજરાત માટે ખતરનાક સાબિત થવાની છે, કારણ કે મિત્રો આજે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોની અંદર કમોસમી વરસાદની સાથે જોવા મળશે ગાજવીજ સાથેના પવનો। અને આગામી કલાકો માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે મિત્રો હવે ગણતરીની કલાકો જ બાકી રહી છે કે ભર ઉનાળે જામ્યો છે વરસાદી માહોલ, જેમાં મિત્રો આજે ખાસ કરીને ગુજરાતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે ત્યાં ભારે પવનો ફૂંકાશે। પવનોની ગતિવિધિની સાથે ગુજરાતમાં લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળશે એવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ વાવાઝોડા બનવાને લઈને ભારે આગાહી વ્યક્ત કરી છે। જ્યાં મિત્રો ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર અત્યારે એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ હવે આકાર પામતી હોય અને વાદળોના ઝુંડની સાથે પવનોની ગતિવિધિની સાથે ફરી એક વખત કરા સાથે માવઠું જોવા મળવાનું છે। સાથે ભારતના ઉત્તર ભારતના ભાગોની અંદર અને ચીન લાગુના વિસ્તારોમાંથી આવી રહેલા જે ભેજયુક્ત પવનો, જેમના કારણે ગુજરાતના વાતાવરણમાં આગામી 5 તારીખથી લઈને 10 તારીખના રોજ ફરી એકવાર વાતાવરણમાં મોટી ઉથલપાથલ શરૂ થતી હોય એવા હવામાન સમાચાર જોવા મળવાના છે। અત્યારે મિત્રો મે મહિનાની અંદર ઉનાળાની ભારે ગરમી જોવાની હોય છે। ગરમીમાંથી હવે લોકોને છે એ રાહત મળશે, કારણ કે મિત્રો જે વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે, આમ તો મિત્રો આ વરસાદી સિસ્ટમ એક વાવાઝોડા સ્વરૂપે પણ આવી શકે ગુજરાત રાજ્યના જુદા જુદા વિસ્તારોની અંદર પણ આ વરસાદી સિસ્ટમની ભારે અસર જોવા મળવાની છે। જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે આ મે મહિનાના એમ ગુજરાત સાથે ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર પણ વાતાવરણમાં મોટી અસ્થિરતા ઉત્પન્ન થતી જોવા મળવાની છે। ખાસ મિત્રો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની છે, હવે એ લો પ્રેશર વરસાદી સિસ્ટમના કારણે ભારતના દક્ષિણી ભારતના ભાગોની અંદર જેમાં મિત્રો બેંગલુરુ બેંગલવી લાગુના વિસ્તાર છે, મદુરાઈ લાગુના વિસ્તાર છે, ચેન્નઈ છે, વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો હવે આવનારા કલાકોની અંદર સાથે ગુજરાત ઉપર પણ હવે ખાસ કે મિત્રો એક વરસાદી દોર શરૂ થતો હોય, એટલે કે મિત્રો ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળશે। આમ તો મિત્રો ચોમાસાનું આગમન થતું હોય એવા હવામાન હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે। હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, ખાસ કે મિત્રો હવે 7 તારીખના રોજ ભારતની સાથે ગુજરાતના પણ છૂટા છવાયેલા વિસ્તારોની અંદર, એમાં પણ જૂનાગઢ લાગુના વિસ્તાર છે, ભાણવડ લાગુના વિસ્તાર છે, ગોંડલ લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો ભારે વરસાદ જોવા મળશે। હવે મિત્રો ચોમાસાની શરૂઆત થતી હોય અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ વર્ષ 2025ના ચોમાસાને લઈને એક આગાહી વ્યક્ત કરી છે। વર્ષ 2025ના ચોમાસામાં મિત્રો કહી શકાય કે 106% જેટલો વરસાદ છે નોંધાશે। ખેડૂતો માટે આ વરસાદ છે એ સારો રહેવાનો છે। ખાસ મિત્રો સામાન્ય કરતાં પણ સારો એવો વરસાદ આ વર્ષ 2025ની અંદર જોવા મળશે। પરંતુ મિત્રો મે મહિનામાં હંમેશા ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય છે, ત્યારે મિત્રો અત્યારે એક આગાહી સામે આવી છે। હવામાન વિભાગ એટલે કે મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ મિત્રો આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે ભારતની સાથે ગુજરાતના પણ ઘણા બધા એવા ભાગો હોય છે। આમ તો સંપૂર્ણપણે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર આંધી તૂફાન વંટોળ સાથે વરસાદની આગાહી છે એ જોવા મળી રહી છે। સાથે મિત્રો ભારતની સાથે ગુજરાતના જે આ ભાગો તમે જોઈ શકો છો, સરહદી ભાગો છે, ત્યાં પણ વાદળોના ઝુંડ એકત્રિત થતા જોવા મળી રહ્યા છે, ગાજવીજ સાથે પવનો ફૂંકાઈ રહ્યા છે। અને હવે મિત્રો ખાસ કરીને જેમાં જૂનાગઢ લાગુના વિસ્તાર છે, દ્વારકા લાગુના વિસ્તાર છે, એકત્રે કહી શકાય કે આપણા જે ગુજરાત રાજ્યના જે દરિયાઈ કાંઠાનો ભાગ છે, અરબ સાગરને અડીને આવેલો ગુજરાતનો જે દરિયાઈ ભાગ છે, જેમાં મિત્રો વેરાવળ લાગુના વિસ્તાર છે, ઉના લાગુના વિસ્તાર છે, મહુવા છે, અલંગ છે, ભાવનગર, આ તમામ વિસ્તારોની અંદર આગામી દિવસોની અંદર આગામી 3 દિવસ બાદ ફરી એકવાર ગુજરાતમાં મિત્રો એવા વાદળોના ઝુંડ ઘેરાશે કે હાલ ભર ઉનાળે જામશે વરસાદી માહોલ। હાલ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી પણ આગાહી દર્શાવવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ ભારે આગાહી વ્યક્ત કરી છે। અને ભારતના પશ્ચિમી ભારતના ભાગોની અંદર પણ અત્યારે હાલ મિત્રો ભારે વરસાદ શરૂ હોય એવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। એટલે મિત્રો એક તરફ વીજળીના ચમકારા થતા જોવા મળવાના છે, પરંતુ જે પર્વતીય ભારતના ભાગો છે, તળેટીય ભારતના ભાગો છે, ત્યાં મિત્રો અત્યારે જે ચીન લાગુના વિસ્તારોમાંથી આવી રહેલા જે ખાસ મિત્રો ભારે પવનો છે, તોફાની પવનો છે, એમના કારણે ગુજરાતનું વાતાવરણ પણ હવે બગડતું હોય એવા હવામાન સમાચાર જોવા
મળી રહ્યા છે. હવે મિત્રો કચ્છ લાગુના વિસ્તારની અંદર ગાંધીધામ છે, નડિયાદ છે, ખાવડ લાગુના વિસ્તારની અંદર પણ હવે આગામી દિવસોની અંદર આગામી કલાકોની અંદર ફરી એકવાર મેઘગર્જના શરૂ થતી હોય અને ખાસ મિત્રો ગુજરાતના ખેડૂતો માટે આ વરસાદ છે એક ખાસ મિત્રો ખતરનાક સાબિત થવાનો છે. હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો IMD તરફથી જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે એમના વિશે સવિસ્તર માહિતી મેળવી કે ગુજરાતમાં કઈ પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે, ગુજરાતમાં શું ગરમી અને ઉકળાટમાંથી હવે ગુજરાતવાસીઓને રાહત મળશે, શું મે મહિનાની અંદર જ હવે ચોમાસાનું આગમન થઈ ગયું છે અને શું હવે ચોમાસું એક મહિના વહેલું શરૂ થશે એમના વિશે પણ સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો આજે ખાસ કે મિત્રો હવે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ખાસ કરીને જે આગાહીને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે જેમાં ગુજરાત રાજ્યનો તમે નકશો જોઈ શકો છો. ગુજરાતમાં હવે ખાસ મિત્રો વરસાદની આગાહી છે સામે આવી રહી છે. ગુજરાતમાં આજે ફરી એકવાર આજે રાત્રિના સમયગાળાથી જ ફરી એકવાર મિત્રો છૂટાછવાયેલા વિસ્તારોની અંદર વરસાદ વરસવાને લઈને પવનોની ગતિવિધિ વધવાને લઈને હવામાન સમાચાર મળી રહ્યા છે. સાથે ભારતના દક્ષિણી ભારતના ભાગોથી લઈને અરબ સાગરના ભાગોની અંદર પણ ફરી એકવાર વીજળીની ગાજવીજ સાથે વીજળીના ચમકારાની સાથે ધોધમાર વરસાદ છે એ શરૂ થતો હોય એવા પણ હવામાન સમાચાર જોવા મળે રહ્યા છે. આમ તો મિત્રો સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશની અંદર જુદા જુદા રાજ્યોની અંદર છૂટાછવાયેલા રાજ્યોની અંદર પણ કમોસમી વરસાદ છે માવઠું છે એ જોવા મળવાનું છે. મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમાં વાતાવરણીય અસ્થિરતા જોવા મળવાની છે. જેમાં મિત્રો ખાસ કરીને જે બંગાળની ખાડીને અડીને આવેલા ભારતના જેટલા પણ રાજ્યો છે જેમાં મિત્રો ખાસ કરીને અરબ સાગર અને બંગાળની ખાડીના ભાગોની અંદર જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બની રહી છે અને આ વરસાદી સિસ્ટમના એકમાત્ર આગાહીને લઈને એવી આગાહી છે કે ભારતના ઉત્તર ભારતના ભાગોથી લઈને દક્ષિણ ભારતના ભાગ અને ખાસ કરીને દક્ષિણ ભારતના ભાગથી લઈને પશ્ચિમી ભારતના ભાગ અને પશ્ચિમથી લઈને પૂર્વ ભારતના ભાગ આપનો સમગ્ર ગુજરાતની સાથે સમગ્ર ભારત દેશની અંદર ફરી એક વખત ભર ઉનાળે વરસાદની આગાહી છે એ સામે આવી રહેશે. જ્યારે મિત્રો આંધી તુફાન વંટોળ સાથે પણ ભારે વરસાદ વરસવાને લઈને આગાહી સામે આવી છે. સાથે મિત્રો જે ગણતરીની કલાકો બાકી રહી છે જેમાં પણ ગુજરાતની સાથે ભારતના જે છૂટાછવાયેલા વિસ્તાર છે બેંગલુરુ બેંગલવી વિસ્તારની અંદર સાથે મદુરાઈ લાગુના વિસ્તાર છે, પશ્ચિમ ભારતના ભાગોની અંદર થાઇલેન્ડ નાગાલેન્ડ ખાસ મિત્રો ત્રિપુરા લાગુના વિસ્તારની અંદર પણ આંધી તુફાન વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર મળી રહ્યા છે. તો હવે મિત્રો આપણે ખાસ કરીને જે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ જે આગાહી વ્યક્ત કરી છે અને ગરમી અને ઉકળાટનું પ્રમાણ હવે ક્યારથી વધશે, શું આગામી દિવસોથી જ હવે વરસાદી વાતાવરણ સર્જાશે, એટલે મિત્રો હવે આપણે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે ગરમી અને તાપમાનને લઈને શું સમાચાર મળી રહ્યા છે. એક તરફ ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે તો બીજી તરફ અત્યારે વરસાદની પણ આગાહી સામે આવી રહી છે. તો મિત્રો હવે આપણે તાપમાન વિશે વાત કરીશું કે મિત્રો આવનારા દિવસોની અંદર કઈ રીતનું તાપમાન છે એ જોવા મળવાનું છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી કે સમગ્ર ભારત સાથે ગુજરાત રાજ્યનો નકશો દર્શાવવામાં આવ્યો છે જેમાં ગુજરાતમાં જે ખાવડ લાગુના વિસ્તાર છે, ગાંધીધામ છે, નડિયાદ લાગુના વિસ્તારમાં તાપમાનમાં થોડો ઘટાડો થયો છે કારણ કે મિત્રો જે વરસાદી સિસ્ટમ બનવાની છે જેમના કારણે ભેજનું પ્રમાણ વધશે અને ખાસ મિત્રો વાતાવરણમાં પણ મોટી ઉથલપાથલ સર્જાતી જોવા મળશે. જેમાં ખાવડ લાગુના વિસ્તાર છે, ગાંધીધામ લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો રાપર લાગુના વિસ્તારની અંદર પણ 35 ડિગ્રી સેલ્સિયસથી પણ વધારાનું તાપમાન છે જોવા મળવાનું છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો દ્વારકા લાગુના વિસ્તાર છે, જામનગર છે, આ સાથે ભાવનગર છે, જૂનાગઢ છે, ઉના લાગુના વિસ્તારમાં મિત્રો ગરમી અને ઉકળાટમાંથી જે થોડીક રાહત મળશે જેમાં દ્વારકામાં 31 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે, જામનગરમાં 37 ડિગ્રી, રાજકોટમાં મિત્રો 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળવાનું છે. ચોટીલા છે, સુરેન્દ્રનગર લાગુના વિસ્તાર છે, બોટાદ લાગુના વિસ્તાર છે, વિરમગામ લાગુના વિસ્તાર છે, અમદાવાદ છે, નડિયાદ લાગુના વિસ્તાર છે, મહેસાણા છે, હિંમતપુર લાગુના વિસ્તાર છે. આ બાજુ મિત્રો તમે જોઈ શકો છો હવે જેમ તેમ વડોદરા લાગુના વિસ્તાર છે, આમોદ લાગુના વિસ્તાર છે, રાજપીપળા લાગુના વિસ્તાર છે, ભરૂચમાં પણ મિત્રો 38 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે જોવા મળવાનું છે. પરંતુ દક્ષિણી ગુજરાતના ભાગ જેમાં સુરત લાગુના વિસ્તારની અંદર પણ ખાસ કરીને તમે જોઈ શકો છો સુરતમાં 37 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળવાનું છે. નવસારીમાં પણ મિત્રો 35 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન છે હવે આવનારા દિવસોની અંદર જોવા મળવાનું છે. પરંતુ મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ખાસ મિત્રો 7 તારીખના રોજ તમે નકશો જોઈ શકો છો વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી ગુજરાતના ભાગથી લઈને મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગો સુધી એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ આમ તો વાવાઝોડું બનવાને લઈને પણ હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે. મિત્રો જુદી જુદી આગાહી સામે આવી છે, જુદા જુદા હવામાન નિષ્ણાતો દ્વારા પણ અત્યારે આગાહી છે એ થોડીક અલગ સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે પરેશ ગોસ્વામીએ પણ વાવાઝોડા બનવાને લઈને વર્ષ 2025નું આ પ્રથમ વાવાઝોડું હશે તો ખાસ તમામ ગુજરાતવાસીઓએ સાવધાન રહેવું પડશે કારણ કે મિત્રો આ વાવાઝોડાની કેવી અસર થશે એ હજુ ખાસ કરીને કોઈ અવલોકનમાં જાણવા મળ્યું
નથી, પરંતુ મિત્રો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી એટલે કે મિત્રો IMD તરફથી હવામાન વિભાગ તરફથી મિત્રો ખાસ કરીને આગાહીને લઈને ભારે આગાહી વ્યક્ત કરી છે. અને મિત્રો ગણતરીની કલાકો જ બાકી રહી છે કે ગુજરાતવાસીઓને ફરી એક વખત તૈયાર રહેવું પડશે, કારણ કે મિત્રો આંધી તુફાન વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી હોય એવા હવામાન સમાચાર પણ જોવા મળવાના છે. તો મિત્રો ખાસ કરીને તમે રોજે રોજના તાજા અને અગત્યના જે હવામાન સમાચાર જાણવા માંગતા હોય તો ખાસ કરીને મિત્રો આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરી દેજો, જેમના કારણે એમને પણ હાલ આ જે માહિતી